ધાનપુર કાલે સવારે 8 વાગે ઉમરિયા બોર ચોકડી પર ચોર લૂંટારાઓએ લૂંટનો આતંક મચાવ્યો। 250 ગ્રામના 2 ચાંદીના ભોરિયા અને 10,000 રૂપિયાની લૂંટ ચલાવી એક લૂંટારો સ્થળ પરથી ઝડપાયો। 3 લૂંટારા ફરાર। માંડવ ગામના કાજુભાઈ તડવી લૂંટ સમય આવી જતા લૂંટારોએ કાજુ તડવી પર જોરદાર હુમલો કર્યા, પણ હિંમત હાર્યા વગર કાજુ તડવી જોરદાર લૂંટારા પર પકડવાનો દાવ ખેલ્યો। ત્યારે કાજુ તડવીને ચોર લૂંટારાએ જોરદાર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હુમલામાં કાજુ તડવી ઘવાયો અને કાજુ તડવી હિંમત નહીં હારી લૂંટારાને સિંહની જેમ હિંમત નાખવી ચોર લૂંટારાને પકડી રાખ્યો ને 112 પોલીસને જાણ કરી 112 પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી લૂંટારાને દબોચી જેલ હવાલે કર્યો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવેલ બોર ઉમરિયા ચોકડી પર સવારમાં લૂંટારા ટોળકીએ રસ્તા પર આવન જાવન કરતા વાહન ચાલકો ઉપર લૂંટનો પ્રયાસ કર્યો, જેમાં માંડવ ગામના ટ્રેક્ટર ચાલકે લૂંટવાનો પ્રયાસ કરતા જેમાં પાછળથી બાઇક ચાલક કાજુ તડવી આવી જતા ચોર લૂંટારોનો જોરદાર સામનો કર્યો। લૂંટારોએ કાજુ તડવીને પણ ઘાયલ કર્યો, પણ કાજુ તડવી ચોરને પકડ્યો અને ચોરોએ લૂંટારાએ કાજુ તડવીને માથાના ભાગમાં પાઇપ મારી ગંભીર ઈજા કરી, કપાળમાં પથ્થર મારી ગંભીર ઈજા કરી। તેમ છતાં લૂંટારુને ચોરને પકડવાની કોશિશ કરતા ઘાયલ કાજુ તડવી ભાગતા લૂંટારાને પકડી જોરદાર પકડદાવ કર્યો। આજુબાજુની પબ્લિકને જાણ થતાં બાકીના 3 લૂંટારા ભાગી જ ગયા અને એક લૂંટારોને ઘાયલ કાજુ તડવી જોરદાર પકડી રાખતા એટલામાં પોલીસની એન્ટ્રી થતાં લૂંટારાને પોલીસને હવાલે હાલ કરેલ છે। બાકીના લૂંટારોને ધાનપુરના બાહોશ પોલીસ જવાન પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર પકડવાના હાલ કોમ્બિંગ ચાલુ છે। ત્યારે આગામી દિવસોમાં હોળીનો તહેવાર આવતો હોય એક લૂંટો બનાવ બન્યો, ત્યારે ધાનપુર તાલુકામાં અને દાહોદ જિલ્લામાં ભારનો માહોલ ફેલાવા પામ્યો છે। રાજુભાઈ એમ ભાભોર, દાહોદ ધાનપુર। મારા ગામ માંડવ ધાનપુર તાલુકાના રહેવાસીને ભાવ ગામે રાલ લેવા જવા માટે પૈસાથી ખરીદી રાલ લેવા ગયા હતા અને ત્યારે અચાનક ઉંબરિયા ચોકડી ઉપર 4 લૂંટારા આવી વચ્ચે એક માણસને માથાના ઘા પર ઈજા પહોંચાડી અને બે કડા કાઢી લીધો છે અને પછી એ લોકોને એક માણસને ઘાયલને પકડી લીધો છે લૂંટારા ચોરને, અને એક માણસ બીજા 4 ભાગી ગયા છે 3 જેવા। કેટલા પૈસા ખિસ્સામાંથી કાઢી લીધા? ખિસ્સામાંથી 10,000 રૂપિયા કાઢી લીધા એવું કેવું છે ને 2 કડા। 2 કડા આડના પૈસા આપવા માટે ગયો હતો છોકરો બીજો, માથામાં પાઇપના વડે મારેલી છે, પાઇપનો ઘા પડ્યો। કાજુભાઈ, ત્યારે લૂંટારાએ તમારી પર હુમલો કર્યો ત્યારે કેવું તને એમ તે લૂંટારાને પકડ્યો એટલે મેં પકડી જ રાખ્યો અને છોડ્યો જ નહીં। એને મારી પાછળથી પાઇપ બી એક જણ મારવાયો, એને બી નહીં છોડ્યો, પકડી જ રાખ્યો। એટલે તને ઘાયલ વાગ્યું આગળ ને ભાગે ને પાછળ ને ભાગે? હા, આગળ ને પાછળ 2 જગ્યાએ। તો એ લૂંટારું બી મેં પકડી જ રાખ્યો જવાની રીતે। પછી 2 જણ ભાગી ગયા, બીજા ભાગ 112 ને આપી દે, પોલીસ સ્ટેશને આપી દીધા? હા, આપી દીધા। તો પોલીસ વાળાએ શું કાયદેસરની કાર્યવાહી કરી? એ અરજી ખાલી આપીને આવતા રહેશે, કાલે બોલાય પાછળ એમ બતાવજો તમારું માથું પાછળ હાથ ઉપર કડું કાઢેલું, હાથ કૂદેલો છે, આના હાથે તો કડું કાઢી છે, આવી પકડી બે હાથ કડાના નિશાન દેખાય છે ને? નિશાન દેખાય છે। ગળામાં ગળું દબાવી દીધું મારું। 4 જણા તમે ઓળખો છો એમને? હા, ઓળખી। એક પકડાઈ ગયો એક પકડાયો, એના બીજા શહેરાથી ઓળખી શકાય, શહેરાથી માણસને બોલાય તો ઓળખી કાઢે। ધાનપુર તાલુકાના માંડવ ગામથી સવારે 8 વાગે રાલ લેવા નીકળેલા અન્ય 4 લૂંટારાઓએ ઉંબરિયા ચોકડી પર લૂંટ કરવા માટે એક માણસને માથા પર પાઇપ મારી ઈજા પહોંચાડી, તે છતાં ચોરને છોડ્યો નથી અને એના પાસેથી 10,000 રૂપિયા જે રાળના આપવા માટે ગયા હતા એ રાળના પૈસા લઈને એક માણસના 2 હાથમાંથી 2 ભોરિયા કાઢી અને ચોર ફરાર થઈ ગયા હતા। એક માણસ ચોર પકડાયેલ છે। એમનો પકડાયેલો છે? એ ગોડાઝેરનો ચોર। એનું નામ તેરસિંહભાઈ છે। એ મને પકડી રાખ્યો પહેલાં એક જણે, પછી મારી પાછળથી આવીને મને એને પકડીને રાખ્યો, 2 જણે પકડીને એકને પાઇપ મારી અને મારી જોડેથી પૈસા કાઢી લીધા 10,000 રૂપિયા। પછી એના પછી પકડી, પછી 112 આવી એને પછી પકડીને એને આપી દીધો, તો બી પકડી જ રાખ્યો ને। એના કેટલા લૂંટારું કેટલા હતા? 4 જણ હતા। પછી ગામ લોકો દોડ્યા એટલે પેલા ભાગ્યા? હા, ભાગી ગયા। ત્યારે કેટલું તમને વાગ્યું એમ? માથાના ભાગે 2 ટાંકા આવ્યા ને આગળ એક પથ્થર માર્યો, પાછળથી પાઇપ મારી। તમે કેટલા જણ હતા? અમે તો 3-4 જણ હતા। છોકરા હતા?
ત્યારે જે પોલીસે શું કાર્યવાહી આગળ તમે અરજી આપી છે? હા, અરજી આપી છે. FIR નહીં થઈ, ધાનપુર આપી. શું નામ છે તમારું? તડવી કાજુભાઈ.